જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર મારી ચેનલ જેનું નામ છે ચામુંડા સ્ટુડિયોઝ। મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું આખ્યાન। જો તમને આ મારી કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા આવનારા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે। તો ચાલો આપણે શરૂ કરીએ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું આખ્યાન। દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા, સાધુજનોની સંગમાં કીર્તાલો ખખડાવતા। પાસે નહોતી પાઈ પણ હુંડીઓ લખતો હતો, અને શેઠ એનો શામળો પ્રેમથી સ્વીકારતો હતો। એવા હરિજનોના લાડીલાઓ અહીં ગાંડામાં ગણાય છે। આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે। નાભાજીએ ભક્તમાળ ગ્રંથ લખ્યો છે, તમે આખી ભક્તમાળા લ્યો। નરસિંહ મહેતાના પ્રભુએ જેટલા કામો કર્યા છે એટલા કોઈ પણ સંતોના કાર્ય નથી થયા। મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી। એક ભરોસો એક બલ, એક આસ વિશ્વાસ, એક નામ ઘનશ્याम को और चातक तुलसीदास। मारी हुंडी स्वीकारो महाराज रे शामळा गिरधारी। मने एक तारो आधार रे शामळा गिरधारी। एक अद्भुत चरित्र छे नरसिंह मेहतानुं। वैष्णव वजनना शब्दचित्रना अमर शिल्प घड़वैया छे नागर नरसैया। कोईए कह्युं छे के नागर नरसैया अने करुणा पण आ एज आपणा समाजनी छे। ज्यारे संतो वर्तमान होय त्यारे समाज एनी साथे सारो व्यवहार नथी करता। नरसिंह मेहतानी दशा पण आवी ज कांईक हती। नरसिंह मेहतानी दशा केटली बधी गरीब हती। क्यारेक क्यारेक तो 8-8 दिवस सुधी पति पत्नीने भोजन पण मळतुं नहोतुं। कीर्तार एनुं जीवन हतुं अने करतार एनो खोराक हतो। दामोदरनो आशक ए माणस जेने समाजे केटलुं बधुं दुख आप्युं हतुं, जेलमां पूर्या हता। अरे, समाज त्रास आपे त्यां सुधी तो वांधो नहीं, पण कुटुंबना त्रास आपे त्यारे तो हद थई जाय छे। नरसिंह मेहताना पितानुं श्राद्ध होय छे। पछी एना मोटा भाई बंशीधर तो बहु दीवान हता। एवी कथा छे के नरसिंह मेहताना आमंत्रण आपवा आव्या होय छे एमना मोटा भाई। आखी नागर न्यातने जमवानुं आमंत्रण आपी अने नरसिंह मेहतो तो कीर्तन करता हता अने एने तो कंई खबर न पड़े। एवामां धर्मपत्नी घरमां बेठा हता अने एना जेठ आव्या। नरसिंह मेहताना मोटा भाई आव्या। आ तो एवो भयंकर गर्व लईने आव्या हता। श्रीमंताईनो गर्व हतो। बहु ज भयंकर बोल्या, नथी ऊंचું રે આવ્યું તારા પાપે, નથી કાંઈ માલ મિલકત મૂકી બાપે। બંસીધર જાય નરસૈયાને નોતરવા, માંડ્યા અંદના સાસા પડવા। અંગે વધ્યો એને લક્ષ્મીનો ગર્વ મૂકી, હેઠા હાથના સર્વ। લક્ષ્મીનો ઘમંડ લઈને ગયા અને કહેવા માંડ્યા કે તારું ઊંચું નથી આવ્યું એનું કારણ એ છે કે કંઈ બાપ સંપત્તિ મૂકીને નથી ગયા અને મેં મારી બુદ્ધિથી આ બધું કમાયું છે। કાલે શ્રાદ્ધ છે, તું અને તારી પત્ની આટલી આટલી ચીજો બનાવજો, આટલું ફલાણું કરજો, આટલું ઢીકણું કરજો। એ તો જેમ તેમ બોલવા લાગ્યા। તારે આવું હોય ત્યારે આવજે અને કીર્તન જ કર્યા કરજે। આ સિવાય તું કાંઈ ધંધો કરતો નહીં। જૂનાગઢમાં મારી કિંમત બદનામી નહીં કરતો। આમ મોટા ભાઈ નરસિંહને જેમ તેમ કહેવા લાગ્યા। પણ મહેતાજી કીર્તનમાં હતા એટલે તેને કંઈ પણ ખબર ન પડી, પણ તેમના પત્નીથી સહન ન થયું। પતિ પત્નીનું અપમાન કેવી રીતે સહન કરી શકે? ધર્મપત્ની માણેક હતી। તેમણે બારણાની આડે ઊભા રહીને કહ્યું,
કે વ્યાખ્યાનકાર અમે એમ કહે છે કે અમે મોટા ભાઈને એમ કહ્યું કે તમે તો મારા પિતા છો, મારા પતિદેવ કૃષ્ણ ભક્તિ કરે છે એ મોટા ભાઈ કોઈ ગુન્હો નથી. અમે ગરીબ જરૂર છીએ પણ ગરીબાઈ કોઈ અપરાધ નથી. અને તમારે એટલું અપમાન કરીને જો અમને જમાડવા હોય તો પિતા તો અમારા પણ છે. શ્રાદ્ધ તમારી રીતે તમે કરજો અને અમારી રીતે અમે કરશું. આવું માણેક મહેતી બોલ્યા. હવે બંને જણ 7-8 દિવસથી ભૂખ્યા હતા અને બોલાઈ ગયું, તમારો પ્રસંગ તમને મુબારક. આ શબ્દો સાંભળતા જ બંસીધર એકદમ ક્રોધમાં આવી અને જોઈ લઈશ એમ બોલી અને નીકળી ગયા. એનું જવું મહેતાનું સાવધાન થવું. અને નરસિંહ મહેતાએ પત્નીના શબ્દો સાંભળ્યા અને ભાઈને જતા જોયા. આ મહેતાજીને ગમ્યું નહીં. પોતાની પત્ની પાસે આવી અને પહેલીવાર કદાચ નરસિંહ મહેતા ક્રોધે ભરાણા અને દેવી, તમારી આ હિંમત કે તમે મારા મોટા ભાઈ સાથે આવી રીતે વર્તન કર્યું? એ આપણા પિતા છે, મારો બાપ છે. देखिए संत का स्वभाव कैसा है. 1-5 વાક્ય કહે તો સાંભળવાનો મને અધિકાર છે, પણ મર્યાદા તૂટવી ન જોઈએ. અને એવી કઈ સમૃદ્ધિ આપણા ઘરમાં ઉભરાય છે તે તમે કહી દીધું કે કાલે આપણે પણ શ્રાદ્ધ કરીશું. આપણે 8 દિવસથી ભૂખ્યા છીએ અને આપણે ભૂખ્યા છે તો કાંઈ વાંધો નહીં, પણ મારો દામોદર 8 દિવસથી ભોગ વગરનો બેઠો છે અને તમે શ્રાદ્ધની વાત કરી નાખી. નેત્રો ભરાઈ ગયા. માફી માંગે છે પત્ની પતિ પાસે. પતિદેવ, મને ખબર છે પણ હું શું કરું? કેટલુંક સહન કરવું મારે? હું તમારી પત્ની છું, મારી વાત રાખો. કાલે મોટા ભાઈને ત્યાં જમવા નથી જવું. આપણે આપણી રીતે પણ આપણા ઘરમાં શું છે તે આપણે ખવડાવીએ. બોલ્યા કે ગુસ્સો ન કરું તો હું તમને કહું. મહેતાજી કહે છે કે શું? મેં એક સોનાની વાળી સાચવી રાખી છે ને, એ તમે વેચી આવો અને ગોળ, આટો, સબ્જી વગેરે લઈ આવો. તમે, હું, શ્રાદ્ધ કરાવનાર ગોરબાપા અને એક અતિથિ, એમ આપણે 4-5 જણ પૂરતી રસોઈ હું કરી નાખીશ. એમ કરી અને આપણે કાલે પ્રસંગ પૂરો કરી નાખીએ. સોનાની વાળી? આ વાત સાંભળીને નરસિંહ મહેતા તો ખુશ થઈ ગયા. અરે, શ્રાદ્ધ તો શ્રાદ્ધ, પણ લાવ આ જગ્યાએ લાવ, મારો ઠાકોર ભૂખ્યો છે. નરસિંહ મહેતા વ્યાખ્યાનમાં કવિ એવું બોલ્યા છે કે ક્યાં છે વાળી કામિની, અરે લાવો મારે હાથ. ભીડ પડે જો ભક્તને તો લાજે મારા લક્ષ્મીનાથ. આમ ન કરાય, લાવો, સંતાડી રખાતી હશે કાંઈ. વાળી લઈને એ તો બજારમાં ગયા, ગોળ, આટો, શાકભાજી વગેરે લઈ આવ્યા. પણ 4 જણની રસોઈ થાય તેમાં ઘી તૂટે. વાળીમાંથી આટલું જ આવ્યું, ઘી ન આવ્યું. મહેતીજીએ કહ્યું કે હવે ઘી માટે શું કરશું? બોલે, કંઈક વિચાર કરીને દુકાનેથી ઉધાર લઈ આવો. રાત્રે આમ નિર્ણય કર્યો અને કાલે તો આ પ્રસંગ છે, સવારે જઈશ એમ નક્કી કર્યું. પણ એમ કહેવાય છે કે મહેતા કંઈક બહાર નીકળ્યા અને જૂનાગઢનો એ પ્રસિદ્ધ ચોરો જ્યાં બધા ગૃહસ્થો બેઠા હતા અને ત્યાંથી નરસિંહ મહેતા પસાર થયા. આખા ગામમાં તો મોટાભાઈના નિમંત્રણો ફરી વળેલા. સાગમટે જમવા જવાનું હતું, પણ આ બધા નાગર ગૃહસ્થો બેઠા હતા એમાં નરસિંહ મહેતા ત્યાંથી પસાર થયા એટલે બધાને મશ્કરી કરવાનું સૂઝી આવ્યું કે ભગત, ક્યાં જાઓ છો? એ તો જરા ચડાવીને બધા બોલવા લાગ્યા. શું લોકોએ વહેવાર કર્યો છે સંતની સાથે? એ પછી તો પૂતળા જ બેસાડે તો શું મતલબ છે? પહેલાં પથ્થર મારે અને પછી પથ્થરની મૂર્તિઓ બનાવે. કમાલ છે જિંદગીનો. નીકળ્યા એટલે બધા ઊભા થઈ ગયા અને મશ્કરીઓ કરવા માંડ્યા. એવું નાટક કર્યું, ઓહો ભક્તરાજ, આજે અમારા ધનભાગ્ય દિવસ સુધરી ગયો, આપના દર્શન થયા. અમે સાંભળ્યું છે કે આ વખતે તમે પણ તમારા પિતાનું શ્રાદ્ધ જુદી રીતે કરવાના છો. હા, આ વખતે હું પણ કરવાનો છું. હું તો ગરીબ માણસ છું, બીજું તો હું શું કરું? મૈતીજીએ એવું કહીને મોકલ્યા હતા.
તમને સાચું કહીએ, શું તમારા ઘરનો પ્રસાદ તુલસીના પત્ર ઉપર જેટલો હોય એટલો અમને મળી જાય ને તો પણ અમારી માટે અહોભાગ્ય, અને મોટા ભાઈના આમંત્રણમાં અમે ન જઈએ તો જૂનાગઢ આખું તમારે ત્યાં જમવા માટે અને પ્રસાદ લેવા માટે આવે. વૈષ્ણવજનોનો પ્રસાદ મળે એવી મશ્કરી શા માટે કરો છો? હવે ભક્તનું હૃદય હતું ભોળું. એને એમ થયું કે વૈષ્ણવજનોના નાગરોનો એટલો બધો પ્રેમ છે તો એણે કહ્યું છે તો બોલાવી દ્યો જઈ સાગમટે બધાયને. હવે અહીં 4 જણના ઘીના ફાંફા હતા અને ભક્તોની આ જ તકલીફ, જ્યાં હોય ત્યાં જઈ બોલાવી દે. કહે છે કે તે વખતે નાગરોના જૂનાગઢમાં 700 ઘર હતા. 700એ ઘરે સાગમટે આમંત્રણ, બપોરે 1 વાગે જમવાનું છે. 4 જણ માટે ઘી તો હતું નહીં, અને પછી ભક્તનો શબ્દ એટલે પતી ગયું. એ તો બોલી નાખે અને પછી ઉતાવળે પેલાને થાય. ઘરે આવ્યા, પત્નીને સવારે ઘી લેવાનું કહ્યું હતું, જલ્દી ઘી લઈ આવે. બોલે પણ હું કેમ કરીને આવું, શું બોલું? બધા વડીલો બેઠા હતા અને કહેતા હતા કે તમારા ઘરનો પ્રસાદ મળે તે માટે બધાને સાગમટે 700એ ઘરને. અરે શું વાત કરો છો, 4 જણ માટે ઘી નથી, અને તમે જરાક તો વિચાર કરો, આપણી આબરૂનો સવાલ છે. પત્ની તો રડી પડી. એક બાજુ પોતાના ભોળા પતિ ઉપર મહેતીને દયા આવે છે અને બીજી બાજુ દુઃખ થાય છે. પણ એણે એમ ધાર્યું કે આમનું કોણ માને, બધા એની સાથે મશ્કરી કરતા હશે. તો હવે તમે જાઓ, તપેલી લઈને ઘી લઈ આવો. મહેતીજીએ તપેલી લઈ અને જૂનાગઢની બહાર જવા માટે મોકલ્યા. મારે એ કહેવું છે કે મને આ પ્રસંગ અમુક બાબતમાં બહુ દુઃખ આપે છે કે નરસિંહ મહેતાનું કેટલું લોકોએ અપમાન કર્યું છે, સમાજે અપમાન કર્યું છે. હાથમાં તપેલી લઈને નીકળ્યા છે. મહેતે લીધે તપેલી હાથ, જો ધરણીધરનું ધ્યાન ધરી. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ, જો ધરણીધરનું ધ્યાન ધરી. વેપારીની દુકાને ગયા. વૈષ્ણવજનને સવારના પોરમાં આવતો જોઈ અને વેપારીને થયું કે સગવડ હોય તો જ એ લેવા આવે, બાકી આને તો કોઈ ઉધાર આપે નહીં. વેપારી આમ તો હોશિયાર જ હોય. પધારો પધારો, તમે મારા દુકાને ક્યાંથી? જય શ્રી કૃષ્ણ બાપજી, જય શ્રી કૃષ્ણ. કેમ, તમે શું લેવા નીકળ્યા છો? બોલે મારા પિતાજીનું શ્રાદ્ધ છે તો હું ઘી લેવા નીકળ્યો છું. તો દુકાનદાર કહે છે બહુ જ સરસ ઘી છે, અમારી પાસે આ લાવો. છાબડામાં તપેલી નાખી અને પલ્લા સરખા કર્યા અને ઘીથી તપેલી ભરી દીધી. આટલું ઘી, આટલા રૂપિયા. મહેતાજીએ કહ્યું કે પૈસા હું 15 દિવસ પછી તમને આપી જઈશ, અને આપ્યા વગર હું મરીશ નહીં, ચૂકવી દઈશ, વચન આપું છું. વેપારીને થયું કે ભગત પાસે ક્યાં ઉઘરાણી કરું, આ મેં ક્યાં ઉતાવળ કરી નાખી. વેપારી હંમેશા હોશિયાર તો હોય જ, એટલે કહ્યું કે મહેતાજી 15 દિવસ શું, 1.5 મહિને તમે પૈસા આપો ને તોય મને વાંધો નથી, અને કદાચ ન આવે ને તોય ઠાકોરજીના થાળીમાં ઘી જાય, પણ પછી તમે નારાજ નહીં થતા. એના કરતાં હું તમને પહેલાં કહી દઉં કે 2 દિવસ પહેલાં ઘીના ડબ્બામાં એક ગરોળી પડી ગઈ હતી. બોલે કે નહીં નહીં, મારા ઠાકોરજીને આવું અપવિત્ર ઘી ન ચાલે, તમે આ તપેલીમાંથી ઘી કાઢી નાખો. વેપારીને તો એટલું જ જોઈતું હતું અને એણે તો લૂસીને કાઢી લીધું, ઘી લઈ લીધું. બીજી દુકાને ગયા. વેપારી બોલાવે, મહેતાજી જાય, તોલ કરે, ઘી આપે, પૈસા માંગે, અને મહેતાજી 15 દિવસની વાત કરે એટલે વેપારી બુદ્ધિ અને ચાતુરાઈથી પાછું ઘી લઈ લે. જૂનાગઢમાં નરસિંહ મહેતાએ કોઈએ પણ એમને ઘી ન આપ્યું. આ આપણો સમાજ. આજના પદો ગાનારા આપણે તે દિવસે આ માણસને કોઈએ પણ ઘી આપ્યું નહીં. કોઈ પણ માણસ ઘી આપવા માટે તૈયાર નહોતું. એમ કહે છે કે 11 વાગ્યા સુધી એ બજારમાં સંત ભટકતા હતા, કોઈએ પણ એને ઘી આપ્યું નહીં. પણ કવિ કહે છે કે છેલ્લે બજારના છેડે પહોંચતા જ એક વૈષ્ણવજનનો હાટ હતો.
એક વૈષ્ણવજનનો હાટ જો ધરણીધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતે તપેલી લીધી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી છેલ્લી દુકાને પહોંચ્યા અને એક વૈષ્ણવ ભક્ત હતા. નરસિંહ મહેતાને જોઈને દુકાન ઉપરથી વૈષ્ણવ તો કૂદકો માર્યો અને બાપજી કહીને ધૂળમાં પડી ગયા. બાપજી, આજે તો મારી દુકાન પાવન થઈ ગઈ. આપના દર્શન મારે આંગણે શું લેવા આવ્યા છો? શું જરૂર છે? મહેતાજીએ કહ્યું કે ઘી લેવા આવ્યો છું. કેમ લેવા આવ્યા છો? આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. જેટલું જોઈએ એટલું આપીશ બાપજી. બોલે, નહીં, 8 વાગ્યાનો ફરું છું, અત્યારે 11 વાગ્યા. બધાએ ઘી આપ્યું પણ પાછું લઈ લીધું. મારી પાસે પૈસા નથી. અરે સંત, તમારી પાસે પૈસા હોય બાપજી? તમે તો પરમાર્થી છો. બોલે, મફત હું નહીં લઉં. હું વૈષ્ણવ છું, હું ગૃહસ્થ છું. પૈસા પાછા આપી દઈશ, પણ અત્યારે મારી પાસે સગવડ નથી. સગવડ થશે એટલે પૈસા આપી અને પછી જઈશ. નહીં મહેતાજી, તમારા પૈસા ન હોય. બાપજી, ચોખ્ખું ઘી તમે જેટલું કહો એટલું આપી દઉં. બોલે, પણ હું મફત નહીં લઉં. પૈસા તો તમારે લેવા જ પડશે. જ્યારે આપવા આવું ત્યારે તમે લઈ લેજો. પેલો કહે કે પૈસા ન લઉં, ભક્ત કહે મફત ન લઉં. પછી સોદો કર્યો કે એક કામ કરો, હું તમને ઘી આપું, તમે મને 2 કીર્તન ગાઈ આપો. બોલે તો કે ઠીક છે, પણ કીર્તન આવ્યું છું ત્યાં શ્રાદ્ધ રહી ગયું. ખિસ્સામાં જ ઘૂઘરા પડ્યા હતા, એને કાંઈ થોડી લેવા જવાના હતા. ઘૂઘરા પગે બાંધ્યા અને હાથમાં લીધી કરતાર અને વૈષ્ણવજનના હાટની આગળ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. એક કીર્તન, બીજું કીર્તન, ત્રીજું કીર્તન, કતાર થઈ ગઈ. 50-500 માણસ તો ભેગા થઈ ગયા. નરસિંહ મહેતા તો કૂદે છે, નાચે છે. દુકાનની બહાર તો ભજન મંડળી ફેરવાઈ ગઈ. 12:30 વાગ્યા. મહેતી રાહ જોઈને ઊભી હતી. હજી ન આવ્યા મારા નાથ. આજે શ્રાદ્ધ છે, શું કરવું? ઠાકોરજીનું મંદિર હતું, દામોદરની પૂજા હતી. એની પાસે જઈ અને મહેતી તો રડવા લાગે છે અને પ્રભુ, મારા પતિ તો ભોળા છે, એને મોકલો. અને એ વખતે મહેતીનો સાદ ભગવાને સાંભળી લીધો. સેવક કારજ સારવા આવ્યા દીન દેવાધીજી. લીધું તેણે નરસૈયાનું રૂપજી, ભક્ત વત્સલ ભગવાનજી. ગરુડ, ઉદ્ધવ, અક્રૂર, પાદર્શો, પ્રભુ એ બધાને પોકારવા લાગ્યા. બધા હાજર થઈ ગયા. કેમ ભગવાન, અમને કેમ તમે બોલાવ્યા? વૈષ્ણવના ઘરે જઈને આપણે જૂનાગઢમાં જવાનું છે. રસોઈઓની તૈયારી કરો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે. ભક્ત કીર્તનમાં ડૂબી ગયો છે અને મેં અભી આ રહા હું. કથા એવી આખ્યાનમાં મળી ગઈ છે કે આવ્યા છે પાદર્શો, સીધા સામગ્રીની સાથે આવવા લાગ્યા. જૂનાગઢની બજારમાંથી નીકળ્યા. મહેતાજીનું ઘર ક્યાં છે? પેલા બધા મશ્કરી કરનારાઓ હજી ત્યાં જ બેઠા હતા. અમુક માણસો તો બેઠા જ હોય, આવું જ એનું કામ હોય. કોને ઘરે? નરસિંહ મહેતાના ઘરે. આવો લોકોએ જવાબ આપ્યો અને બધા એના માણસો છીએ. આખું ગામ સજ્જડ થઈ ગયું કે આ બહુ મોટાને માણસને પકડ્યો લાગે છે. ક્યાંથી આવ્યો છે? આ બધું શું છે? આ બધા લોકો કોણ છે? સિંધુ સામગ્રી, આ બધું શું છે? તો ભગવાને કહ્યું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે. ઓ, બસ પહોંચ્યા જ છે, તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને કામ તો એમાં શું કહેવાનું? ભગવાન પોતે નરસિંહ મહેતાના રૂપમાં કસુવાળું અંગરખું, ધોતી, હાથમાં કીર્તાળ, હાથમાં ઘીની તપેલી, કાન ટોપી, તુલસીની માળા, વૈષ્ણવ તિલક અને નરસિંહ મહેતાના રૂપમાં આવ્યા છે ભગવાન. મહેતાની તપેલી લઈને હાથમાં મહેતીને તપેલી આપે છે. આલ્યો ઘી. અને મહેતીનો મગજ ગયો. કાંઈ તમને બુદ્ધિ ખરી? ભગવાન કહે નથી એટલે તો આવવું પડ્યું, નહીતર કોણ ગાળો ખાવા આવે? इसलिए તો આયા હું. 8 વાગ્યાના મોકલેલા 12:30 વાગ્યા.
તમને કાંઈક વિચાર આવે છે? હજી શ્રાદ્ધ કરવાનું છે, ગોર બાપા આવ્યા નથી, હજી એક અતિથિને બોલાવ્યા નથી. તમે આમ થોડાક તો ગંભીર બનો, જલ્દી જાઓ અને ગોર બાપાને લઈ આવ્યો. ભગવાન કહે છે, હમણાં જ આવ્યો. ભગવાન એમ કહે કે હમણાં ઊભા રહેવા જેવું નથી. જેટલું બહાર નીકળાય એટલું ભગવાન નીકળી ગયા અને નરસિંહની જે કુળગોર હતા એને બોલાવવા માટે ગયા. ગોર મહારાજ બહુ તેજ. એ બેઠેલા એને ખબર પડી ગયેલી કે નરસિંહ મહેતાના ઘરે શ્રાદ્ધ છે, કદાચ એ મને બોલાવવા માટે આવશે. ભગવાન પોતે એને બોલાવવા ગયા. બારીની ઉપર બેસેલા હતા. છોકરાને ગોર બાપાએ એમ કહી દીધેલું કે બારણું બંધ કરી દે, પેલો આવે છે, અને છોકરાએ બારણું બંધ કરી દીધું. ભગવાન મનમાં હાસ્ય કરે છે કે તું તારા ઘરનું બારણું બંધ નથી કરતો, તારા ભાગ્યનું બારણું બંધ કરે છે. બાપજી, મારા પિતાજીનું શ્રાદ્ધ છે. મોટા ભાઈને ત્યાં તમે દર વખતે જાઓ છો, તમારે તો બધા જ સરખા. બાપજી, આ વખતે તમે મારે ત્યાં પધારો ને, તો કોઈક દિવસ હું પણ તમને દક્ષિણા આપી શકું. તારે અને ગોરને લેવા દેવા શું છે? બાપજી, હું ગરીબ માણસ છું, પણ આ વખતે મારે ત્યાં પ્રસંગ છે, આપ પધારો ને. તો ગોર બાપાએ ના પાડી દીધી. ઘણી વિનંતી કરી ભગવાને, પણ ગોર મહારાજ બહુ ગુસ્સે હતા અને ભગવાન થાકી ગયા. ત્યારે ભગવાને એવું કહ્યું કે નહીં તો તે પછી આપણો સંબંધ કેમ ટકે? સંબંધ રાખવો જ નથી, ટકે શું? તું તો મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. બોલે તે લેખિત આપો. છોકરાને કહે, લાવ કાગળ ને પેન. છોકરાએ કાગળ આપ્યો. ગોર મહારાજે ભગવાનને લખી આપ્યું, નરસિંહ મહેતા, તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. નીચે સહી કરી આપી. કાગળ ઉપરથી ફેંક્યો. ભગવાને લઈને કસે બાંધી દીધો. પણ આના ભાગ્યને ગાંઠ વાળી દીધી ભગવાને. હવે શ્રાદ્ધ કરાવે કોણ? કંઈક થોડોક પણ વિધિ કરાવે એવું કોણ હતું? એમાં એક ખેડૂત બ્રાહ્મણ, પણ પવિત્ર ખોડિયાનો બ્રાહ્મણ. ગાયત્રી મંત્ર એ પૂરો આવડે નહીં, પણ પૂરો પ્રામાણિક બ્રાહ્મણ હતો. એ નરસિંહ મહેતાને જોતા ખંભે હળ નીચે મૂકી અને લાકડી પડે એમ પડી ગયો કે મારો દિવસ સુધરી ગયો, મને સંતના દર્શન થઈ ગયા. કેટલો હું ભાગ્યશાળી હોઈશ કે ઠાકોરજીના મને દર્શન થયા. નરસિંહ મહેતાના રૂપમાં ખુદ ભગવાન હરિ હતા. બાપજી, આપ ભૂદેવ હે? બોલે, હા, હું બ્રાહ્મણ છું. એક મારું કામ કરો ને, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે. ભક્તો માટે ભગવાન કહે કે આજ મારા બાપનું શ્રાદ્ધ છે, મારે ઘરે તમારે શ્રાદ્ધ કરાવવા પધારવું પડશે ભૂદેવ. અરે બાપજી, હું તો ગરીબ માણસ, હું તો અભણ માણસ, મને કાંઈ આવડે નહીં. ગાયત્રી મંત્ર પણ પૂરો આવડતો નથી. બોલે, નહીં, તમે આવો ને આવો જ. બોલે, બાપજી, મને કંઈ ન આવડે, તમે મને ખોટો લઈ જાઓ છો. બોલે, આપ પધારો. પરાણે લઈ ગયા. ઘરે આવી અને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેક મહેતીને હુકમ કરી દીધો કે દેવી ગોર બાપા આવી રહ્યા છે, ઠાકોરજીના મંદિરમાંથી સોનાનો પાટલો બેસવા માટે લાવો. મહેતી કહે કે સોનાનો પાટલો? હવે વળી વેચીને લોટ લાવ્યા છે, ઘી ઉધાર આવ્યું છે, અને મહારાજને બેસવા માટે સોનાનો પાટલો? બોલવાનું કંઈક ઠેકાણું રાખો. મહેતી, જલ્દી લાવો, બાપજી ઊભા છે. મહેતીને એમ થયું કે આ બૂમો પાડ્યા કરે છે, એટલે લાવ મંદિરમાં જતી રહું. અને કહે છે કે એ મંદિરમાં જ્યાં જાય છે ને, ત્યાં તો ખૂણામાં સોનાના પાટલાઓના ઢગલા જોયા. આટલા બધા પાટલા હતા અને વળી વેચાવી મારી વાળી? બોલ્યા નહીં. રોષ બહુ ભરાયો હતો માણેક મહેતીને. પાટલો આપ્યો અને ગોર બાપાને કહ્યું કે બાપજી બેસો. ગોર બાપા કહે, મને નહીં ફાવે, હું આના ઉપરથી પડી જઈશ. આના ઉપરથી મને બેસવાનું નહીં ફાવે. હું તો ખેતરમાં બેસવા માટે ટેવાયેલો છું માણસ, મને નહીં હેરાન કરો. તો તે કહે, નહીં બાપજી, તમે બેસો. પરાણે બેસાડ્યા અને પછી કીધું, બસ હવે શ્રાદ્ધની વિધિ શરૂ કરો.
અરે પણ હું તો શ્રાદ્ધની વિધિ કરાવું. મેં તમને પહેલાં જ તમને ચોખવટ કરી હતી કે મને પૂરું મંત્ર બોલતા આવડતું નથી, મને કંઈ જ નથી આવડતું, તો હું સી રીતે બોલું? તો ભગવાન બોલે, ન આવડે તો કાંઈ નહીં, શ્રી રાધે કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ આવી રીતે બોલો. ગોર બાપા તો શ્રી રાધે કૃષ્ણ બોલવા લાગ્યા અને ઠાકોરજીએ નરસિંહ મહેતાના રૂપમાં ટચલી આંગળી એના જીભે અડાડી, ત્યાં તો વેદોના મંત્ર છૂટવા લાગ્યા. આટલી બધી વસ્તુઓ લાવો, આટલી આ ચીજ વસ્તુ લાવો, આટલું ફલાણું, આટલું ઢીંકણું, બધી સામગ્રીઓ હાજર થવા માંડી. અહીં તો પાદરસો રસોઈઓ બનાવી અને તૈયાર કરી નાખી. જ્યાં આશ્ચર્ય જ પ્રગટ થઈ ગયું. અને પછી તો શું પૂછવાનું, જૂનાગઢમાં તો આખા ગામમાં રસોઈની સુગંધ આવવા માંડી. ચાર ચોરે બેસેલા લોકો વિચાર કરે છે કે છોકરાઓને બોલાવીને કીધું કે જરા નરસિંહ મહેતાના ઘરે જોઈ આવતો. છોકરાઓએ જોવા ગયા અને જોઈને ખબર આપ્યા કે ત્યાં તો તડામાર રસોઈઓ ચાલી રહી છે. એક કામ કરો ને, તેમને અંદરની ખબર ન પડે. છોકરાઓ, તમારી બાને કહો કે તમારા બૈરાઓને જઈને માણેક મૈતીને મળી આવે, બધું કેમ ચાલે છે એ જોઈ આવવા માટે. ત્યાં જમવા જેવું હોય તો આપણે અહીંયાનું ફેરવી નાખીએ બંસીધરનું અને બધા આપણે નરસિંહ મહેતાના ઘરે જઈ આવીએ. પણ આમ સાદા કપડાં પહેરીને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન આપણા આંગણામાં ઊભા હતા. ભગવાનને સ્વાગત કર્યું. પધારો દેવીઓ, પધારો માતાઓ, પણ આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે આવો, આવા સાદા કપડાં પહેરીને આવો, તમારે માટે તો તૈયાર થઈને આવવું જોઈએ. આજે મારા ઘરે પહેલો પ્રસંગ છે. બધી બહેનોને કહ્યું કે મહેતાજી, અમે કપડાં બદલાવીને આવીએ છીએ. બોલે, નહીં નહીં, હવે તમારે ઘરે જવાની કંઈ જરૂર નથી. તમે ઘરે જશો તો વાર લાગશે. મૈતી, એક એક સાડી આપજો બધાને. હવે મૈતીનો મગજ જાય છે. એને સ્વાભાવિક હતું. મૈતી, 4 વર્ષથી હેન્ડલૂમની સાડી હું પહેરું છું. આને સાડી, આને આ સાડી, પણ પાટલાનું પેલું જોયું તું ને, અદૃશ્ય ઐશ્વર્ય, એટલે એને લાગ્યું કે મંદિરમાં જાવ તો ખરી, અને જ્યાં જાય છે ત્યાં તો સાડીઓની ગાંસડી. ઓહો, આ પ્રસંગ પૂરો થાય પછી હું જોઉં છું. ભગવાન કહે, પછી ઊભો રહું તો તમે મને ખીજાશો ને? પૂરું કરવા માટે આવ્યો છું. એક એક સાડી આપી દઉં, એક એક સોનાની કંઠી આપી. આખા ગામમાં તો વાતો ફેલાવા માંડી. ભોજન તૈયાર થઈ ગયું. બ્રાહ્મણોની ટોળે ટોળા પીતાંબરીઓ પહેરીને ઉતર્યા. બંસીધરને ઘરે કોઈ ગયું નહીં. એકલા બંસીધર ઊભા રહ્યા. રસોઈયો અને વણસીધર બંને બ્રાહ્મણોની પંગત પડી. જય હો, જય હો થવા લાગ્યું. આખ્યાનમાં એવું લખ્યું છે અને એવું સાંભળવામાં આવે છે કે સોનાની થાળી, સોનાની વાટકીઓ પીરસી. જેના ઠાકોરજીએ કાર્ય પૂરા કર્યા હોય પછી તો શું કહેવાનું. પણ તોય માણસોનો સ્વભાવ એટલો શંકા કરે છે. બ્રાહ્મણો બેઠા બેઠા થાળી વાટકા જોઈને કહે છે કે આ સાચું ન હોય, આ તો ગ્લેટવાળા છે. મોટાને માર્યો, બરાબર પકડ્યો, અને કોકને આવી વાતો કરે છે બેઠા બેઠા, સાચું ન હોય. અને પછી ઠાકોરજીને બનાવેલી રસોઈનું તો શું કહેવું. ભોજન પીરસાઈ ગયું. બ્રાહ્મણો જમ્યા. અને આ શું ખાધું બ્રાહ્મણોએ? ભયંકર ખાધું. આખ્યાનમાં લખ્યું છે કે બ્રાહ્મણોએ લાડુ બહુ ખાધા. રસોઈયોનું વર્ણન બહુ જ લખ્યું છે. બહુ ખાધું, બહુ પીધું, બહુ લાડુ, બસ બસ મગસ ખાવે 25, રામચંદ્ર કો 32. આવું આખ્યાનમાં લખ્યું છે. મગન નામના મહારાજ હતા. તેણે 25 ઉપાડ્યા. તોય લાડુ લાડુ ખાય છે, લાડુ લાડુ થાય છે. મગન ખાવે 25, રામચંદ્ર કો 32. અંબા રામ કો 38, દાલ 30 કટોરા, દાળ 30 કટોરા. કોઈએ 32 ખાધા, કોઈએ 38 ઉપાડ્યા, કોઈએ 30 વાટકા દાળું પીધી. ભાતનું તો નામ નહીં, બસ લાડુ અને દાળ. શું રસોઈ ઠાકોરજીએ બનાવી હતી! નીચું ન જોવાય એટલું બધું ખાધું. આમ ઊંચું જોતા બજારમાં નીકળ્યા. બધા પાછા જમી લીધા અને વાતો કરવા બેઠા. ત્યારે કહે છે કે બ્રહ્માએ મોટી ભૂલ કરી. કોઈએ પૂછ્યું, કેમ?
કેમ કહે, મોઢું અહીંયા રાખવું નહોતું જોઈતું. ચોટલીને હાથ અડાડીને કહે, અહીં રાખવાની જરૂર હતી તો આમાં માથા 7-8 આવી જાત, તો આમાં 7-8 લાડુ વધારે સમાઈ જાત. બધા ઊભા થયા. જય હો મહેતા, તારો જય હો. કોઈએ કહ્યું, મહેતાજી, આ સોનાના બધા થાળી વાટકા સંભાળીને મૂકી દેજો. બોલે, નહીં બાપજી, દામોદરના દરબારમાં એઠું ન હોય એ તમે સાથે લેતા જાઓ. શું વાત કરો છો? હા, ઉપાડો તમારે. બધાએ એઠા વાસણો લઈ અને ઘરે નીકળી ગયા. આ બધું કથામાં આવે છે. એ વાસણોનું વજન આમ નમાય નહીં. બધાએ રેલી નીકાળી. છોકરાને પૂછે છે, બેટા જરા તપાસ કરતો મારા પગમાં બૂટ છે કે નહીં. છોકરો કહે, બાપુ, હું નીચું નથી જોઈ શકતો. કેમ? મેં બહુ બધું ખાઈ લીધું છે. ધ્યાન આપીને શિખા તરફ, તમારી શિખાને આધારે હું ચાલું છું. મુઠ્ઠી ભરી ભરીને સોનામરો દક્ષિણામાં આપી. એવું લખ્યું છે કે મહેતાજીનો જય જયકાર થઈ ગયો. મહેતા ધન્ય હો, ધન્ય હો. બધાને જમાડાય છે. બધા જમી ગયા. માણક મહેતી કહે છે કે આ બધા જાય ને પછી અંદર આવે ને એટલે હું એનો વારો પાડું. ભગવાનને કહ્યું કે દેવી, બધા જમી રહ્યા, હવે હું જરા દામાકુંડમાં સ્નાન કરી આવું છું, પણ હું જલ્દીથી આવી જઈશ. આટલું કહી અને ભગવાન ત્યાંથી રવાના થયા. કાર્ય પૂરું થઈ ગયું. અહીં 2 વાગ્યા છે અને વૈષ્ણવની દુકાને તો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભાનમાં આવી ગયા. મહેતાજી બોલે છે કે અરે ભાઈ, કેટલા વાગ્યા? બોલે, 2 વાગ્યા છે. અરે રે, આજે તો મારા પિતાજીનું શ્રાદ્ધ છે, બહુ મોડું થઈ ગયું. લો બાપજી, આ ઘીની તપેલી ભરી દઈ છે. મેં તો હાથમાં તપેલી લઈને ઘેર આવે છે. મેં તે લીધી તપેલી હાથ, જો ધરણીધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ, જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી ઘેર આવે છે અને 2-2:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. મહેતીજીએ કહ્યું કે મારે મોડું થઈ ગયું. કહે છે કે મોડું થઈ ગયું. વૈષ્ણવે કીર્તન કરવાનો આગ્રહ કર્યો. આલ્યો ઘી અને ગોરબાપાને હું બોલાવી લાવું છું. મહેતીએ કહ્યું કે હવે હદ થાય છે. પાછું આ નાટક. આટલો બધો મોટો પ્રસંગ પતાવી દીધો. હમણાં તમે સ્નાન કરવાનું નામ લઈ અને તમે જાઓ છો અને વળી પાછા ઘીની તપેલી લઈને મને આપો છો. આ તમે શું કર્યું? આ તો તમે બતાવો. મતલબ તમે નીચે તો જુઓ, કેટલા બધા જમીને આંગણામાં જ્યાં જોયું ત્યાં દેખાયું કોઈ જમીને જાય છે. મહેતી, આ પ્રસંગ પૂરો થઈ ગયો? હા. કોણે કર્યો? તો તેમ જ કર્યો ને કે હું આવ્યો હતો? હા, બરાબર કહો છો. શબ્દ સાંભળતા મહેતાજીના હાથમાંથી તપેલી પડી ગઈ. દેવી, એક વિનંતી કરું છું. જો હું જ આવીને આ પ્રસંગ પૂરો કરી ગયો, તો તે વખતે મારી સામે તમે જેમ તેમ નહોતા બોલ્યા ને? કેમ? હું તો બોલી હતી. દેવી, એ હું નહોતો. મારો રણછોડ રાય હતો. મારો ગોવિંદ હતો. મારો ગોવિંદ પ્રસંગ પૂરો કરી ગયો. મહેતીએ, ક્યાં ગયો મારો નાથ? બોલે, મહારાજ, મને માફ કરો. હું તો એને બહુ બોલી ગઈ છું. હું એની સામે ગમે તેમ બોલી ગઈ છું. મને એમણે કહ્યું કે હું સ્નાન કરીને આવું છું. દામાકુંડે ગયા છે. આ શબ્દો સાંભળતા જ મહેતાજી દોડી ગયા. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ, ધરણીધરનું ધ્યાન ધરી. દામાકુંડે પહોંચ્યા છે અને મહેતાજીએ દામાકુંડની પાળ ઉપર ઊભા રહી અને આકાશ સામે જોયું. આખા જૂનાગઢની ન્યાતને જમાડીને જાય છે અને 2 જણને ભૂખ્યા રાખીશ? હાથમાં કીર્તાલ લીધી છે અને અંતર ધ્યાન કર્યો છે. વાલા મારા, શું રે કહું તમને શ્યામજી, તમે મારી પ્રીત્યું ન જાણી વાલા. તું નહીં આવે તો મારા પિતાનું શ્રાદ્ધ નહીં પહોંચે. રડી પડ્યા છે મહેતાજી. આજે મારા ઘરે જમવા નહીં આવ ગોપાલ તો હું જિંદગીભર ઉપવાસ કરીશ. વ્યાખ્યાનકાર કહે કે આકાશમાં કડાકો થાય છે. ભગવાન તુરંત પધારે છે, ભક્તને ભેટે છે. એકલા નહીં મહારાજ, રૂક્ષ્મણીને સાથે લઈને પધારો. બ્રહ્મા બ્રહ્માણી, શિવ પાર્વતી અને પરમાત્મા ત્રણેય જોડ આવે છે એમ ઇતિહાસકારો કહે છે. નરસિંહ મહેતાના આંગણામાં
ત્રણેય દેવતાઓ ભોજન લેવા બેઠા છે, પણ ત્યાં યાદ આવ્યું ભગવાનને કે આખા ગામને તો હું જમાડી ગયેલો, આ હવે મને જમાડે છે. પણ એના મોટા ભાઈ બંસીધર જ રહી ગયા હતા અને કાલે આને ઠપકો આપશે અને આની મુશ્કેલી પડશે. એટલે ભગવાનને યાદ કરાવ્યું કે તમારા મોટા ભાઈને બોલાવી લો. અને મેં તો મોટા ભાઈને બોલાવા જાય છે. રસોઈ એમને એમ પડી છે, એકલા ઊભા છે. મહેતાએ પગે લાગીને કહ્યું કે મોટા ભાઈ જમવા પધારો. મહેતાના મોટા ભાઈ રડે છે. અતિશય કર્યો અપરાધ નરસૈયા તારો, અતિશય કર્યો અપરાધ. મેં તારો ખૂબ અપરાધ કર્યો છે, મને માફ કરજે. ભાઈ ભાભીને લઈ આવ્યા અને ઠાકોરજીના પંગતમાં ભાઈ ભાભીને બેસાડ્યા. ભક્તમાં સંબંધી થવાનો, કુટુંબનો થવાનો આ ફાયદો છે. બધાને જમાડ્યા છે, બધા જમીને ગયા છે, પોતપોતાના સ્થાને બધા પહોંચ્યા. મહેતાનું કાર્ય પૂરું થયું. હું તમને એ કહેતો હતો કે નરસિંહ મહેતાના કાર્યો કરવા માટે એટલા કોઈના ભગવાને કાર્ય કર્યા નથી. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા, સાધુ જનોની સંગમાં કીર્તાળો ખખડાવતા. પાસે નહોતી પાય પણ હુંડીઓ લખતો હતો, શેઠ એનો શામળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનોના લાડીલાઓ ગાંડામાં ગણાય છે, આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. એ જ ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરેખરો ફોક કરો. એ આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્ધવ ધરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું આ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું આખ્યાન છેલ્લે સુધી અંત સુધી સાંભળવા માટે બધાને મારા જય શ્રી કૃષ્ણ.